નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે વાત કરવાના છે આપણે ફૂટબોલના જે બાદશાહ છે લિયોનેલ મેસી, તે ભારતના પ્રવાસે છે। લિયોનેલ મેસી ફૂટબોલની અંદર એક એવું નામ છે જે કોઈ જાણતું ન હોય તે બહાર છે। તો દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે અત્યારે લિયોનેલ મેસી ભારતના પ્રવાસે છે। તે દરમિયાન તેમના ચાહકો જ્યારે સ્ટેડિયમમાં પહોંચ્યા તે દરમિયાન તેમને જોવા માટે એટલા ઉત્સુક હતા કે તે ઉત્સુકતાની અંદર સ્ટેડિયમની અંદર પહોંચીને તેમને એક આતંક મચાવ્યો, તોફાન કર્યું, ખૂબ જ તોડફોડ કરી, બોટલો ફેંકી, ખુરશી તોડી નાખી, આસપાસના જેટલા બી જે બાઉન્ડ્રીઝ બનાવેલી હતી તે તમામ સંપૂર્ણપણે તોડી નાખી અને એક પ્રકારનું આવું કૃત્ય કર્યું છે ચાહકોએ। તો દર્શક મિત્રો, આ કેટલું યોગ્ય છે આપ જણાવો। જ્યારે કોઈ વ્યક્તિ ભારત આવે છે અને ફૂટબોલની અંદર પોતાનું આટલું મોટું નામ અને તેના આટલા મોટા પ્રશંસકો ચાહકો તેમને જોવા માટે આવતા હોય છે, પરંતુ તે દરમિયાન એવું શું બન્યું કે તેમના ચાહકો પ્રશંસકોએ તેમની સામે જ તેમના આ બધા જે કૃત્ય છે તે સામે લઈને આવે। તો દર્શક મિત્રો, આ વાત એવી છે કે જ્યારે લિયોનેલ મેસી ભારત આવ્યા તે દરમિયાન તેમના ચાહકો એક મોટો ખર્ચો કરીને, એટલે કે 12,000 રૂપિયાની ટિકિટ લઈને તેમને ખાલી જોવા માટે પહોંચ્યા હતા। એક ઝલક જોવા માટે મેસીની તે લોકો કોલકાતા પહોંચ્યા હતા અને હજારો રૂપિયાની ટિકિટ ખર્ચી હતી, પરંતુ એક ઝલક તો છોડો, તેમને જોવા પણ નથી મળ્યું કે મેસી ક્યાં છે। તે રાજકારણીઓ વચ્ચે, તે ઉદ્યોગપતિઓ વચ્ચે એટલો ઘેરાયેલો હતો મેસી કે જેને જોવા માટે આસપાસના લોકો તેનો ઘેરો તોડીને, સુરક્ષાઓ તોડીને અંદર જવા માંગતા, પરંતુ તે બિલકુલ નિષ્ફળ રહ્યું। આપને જણાવી દઈએ કે દર્શક મિત્રો, 12,000 રૂપિયાની જે ટિકિટ ખર્ચીને મેસીને જોવા જઈ રહ્યા હતા, પણ એક ઝલક પણ તેની જોવા ના મળી। લોકો શું કહે છે જોઈએ આ એક આ રિપોર્ટમાં। क्या होगा? 500 आदमी घेर के रखा है मेसी को, सब नेता अभिनेता लोग। हम लोग को क्यों बुलाया? ये देखिए टिकट, 10 आदमी लोग क्या करने आएंगे हम लोग? पब्लिक मतलब बेवकूफ है बंगाल में। देख लीजिए 10,000 रुपया का टिकट है, 12,000 रुपया का, एक शक्ल नहीं देख पाया उनका। हम लोग सब नेता लोग घोड़ के रखा है उसको पूरा एकदम घटिया इवेंट। 10 मिनट के लिए आया, सारे नेता मंत्री कॉर्पोरेट ऑफिसर सब उनको घेर लिए, कुछ नहीं देख पाए, ना एक किक आउट करवाया, ना एक पेनल्टी लिया, कुछ नहीं किया। शाहरुख खान को भी लाना का बोला था, कुछ नहीं लाया, 10 मिनट के लिए आया, चला गया, पूरा फ्रॉड करके चला गया। इतना लोगों का पैसा, इमोशन, टाइम सब बर्बाद, कुछ नहीं देख पाए, कुछ नहीं देख पाए। नहीं किया जा रहा है मेसी को, क्योंकि इतना भीड़ है उसके आसपास में। हम लोग सोचे थे कि एक बार बॉल टच करेगा या फिर कुछ फ्री किक भी होगा या फिर पेनल्टी भी शूट आउट होगा दोनों तरफ, कुछ नहीं, बस आया, देखा और चला गया। हम लोग स्पॉट ही नहीं कर पाए सही से।